ભરૂચમાં વિકાસની દિશામાં વધુ એક પગલું. રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક યોજનાનું ખાતમુહૂર્ત. ભરૂચ શહેરમાં સતત વિકાસ માર્ગ પર આગળ વધી રહ્યો છે, ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના વોર્ડ નંબર 5 રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત 1 કરોડ 33 લાખના ખર્ચે યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ શુભ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે તથા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમ દરમિયાન વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધાઓ મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, વોર્ડના સભ્ય અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, અર્પણ જોશી સહિતના કાર્યકરો અને નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વોર્ડ નંબર 5માં રચનાનગર સોસાયટીનો મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 1 કરોડ 33 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકાર દ્વારા આપણને આપવામાં આવ્યું છે. દિવ્ય જીવન સંઘથી શરૂ કરીને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો માર્ગ બનશે. રચનાનગર 1, 2, 3, 4, 5, ન્યૂ રચનાનગર, પ્રભુકૃપા સોસાયટી સહિત પુષ્પમ બંગલો, આ બધા જ વિસ્તારના લોકોને આનો લાભ મળશે. લાંબા સમયથી આ વિસ્તારના લોકોની માંગણી હતી. ગટરના કામના વિલંબના કારણે આ કામનો વિલંબ થયો છે, પરંતુ હવે ગટરનું કામ પણ પૂર્ણ થયું છે અને માર્ગનું કામ પણ આપણે શરૂ કરી રહ્યા છે. સાથે સાથે રેલવે ગોડીનો રોડ પણ આપણે 4 દિવસ પહેલા શરૂ કર્યો છે. 2.25 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ આ સુધીના માર્ગ પણ કલેક્ટર જાહેર લઈને આપણે પ્રારંભ છે, કામ પૂર્ણ કરીશું. આ રચનાનગરનો રોડ બનવાથી આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે. આજના કાર્યક્રમમાં આ વિસ્તારના 4 સભ્યો અમિતભાઈ, અર્પણભાઈ, મોનાબેન, નીનાબેન સહિત નગરપાલિકાના પ્રમુખ અને આ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એમની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો છે.